હા હા શાકભાજી તો મસ્ત બનાવી છે ને ફળિયું જબર આવી થયું એ ભાઈ હા શેર ચોળા ફળીને શેર ઘર ફળી આપો મળી જાય ઓ ભાઈ ફટાફટ કરો મારે મોડું થાય 500 ચોળા અને 500 ગવાર ફળી આપો ને તાર શેરનું મોડું થાય તે હું બેંકમાં નોકરી કરું છું મેનેજર છું ये फंस गया सीएम। બેંકમાં નોકરી કરે છે એમ ને ઓવે આ પેલા નંબરની બારી પેલું ટોકન લેતા જા અહીંયા ઓય સારું અભી મજા આયેગા ના ભીડો તમે ટોકન આપો ને કાકા આધાર કાર્ડ લિંક કરાવી છે ના તો બીજા નંબરની બારી જો ને આધાર કાર્ડ લિંક કરાવો એવું સારું कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આધાર કાર્ડ લિંક કરી આપો ને સહી કરી દોજો આપણે અહીંયા ઓય ये बड़ी अच्छी बात कही आप। લો થઈ ગયું થઈ ગયું તો આધાર કાર્ડ લિંક થઈ ગયું ને આ લિંક થઈ ગયો ત્રીજા નંબરની બારીએ પહોંચી દો તમે. અહીંયા હા, ત્રીજા નંબરની બારીએ. સારું ત્રીજા નંબરની બારી કેટલે રહી આ કિલોમીટર અડી તો દારી નહીં મળતી ઓ આરી બાજરી બારી એટલે હું શાકભાજી બાજરી બારી શું છે ચલો ઓ કાકા ટોકન આલો ને આધાર કાર્ડ લિંક કરાવ્યું છે હું કરાઈને આવેલો જોઈ લ્યો હું હા હા આધાર કાર્ડ તો લિંક થઈ ગયું છે હા તો ટોકન આપો ને નો ટોકન લો આધાર કાર્ડ લો લો ભાઈ તમારે હવે ક્યાં જવાનું હવે ચોથા નંબરની બારી ચોથા નંબરની બારી લો ટોકન મારા ખાવાનો ટાઈમ થઈ ગયો છે ડુંગળી બટાકાનું શાક આવ્યું છે ને એમાં બાજરીનો રોટલો આવ્યો છે 1 કલાક પછી આવતો મારે ખાવાનું ઠરી જાય બધું બાજરીનો રોટલો એમાં ઠરેલો ખતો પાછો પતી ગયું ટાઢું પડી જાય મારે કલાક પછી આવો તો હવે ખેડૂતે અમારે કોઈ કરવા મળ્યા છે આવું ના વાવા જો તો આખો દાડો રજા પાડવી પડશે તો રજા પાડશું તો બેંક બંધ રહે એમાં પાછો ઓલો ગેસનો બાટલો લઈ જવાનો હતો ગેસનો બાટલો ના મળ્યો તો હવે કાઠું છે એમાં ભાઈ 80 બેસતા કેવું તપેરું છે હવે કલાક કાઢવો હોય સીધી કહું આવા તાપમાં લાવ બે હવા જનું હોય કલાક થઈ ગયો મારે ફોને નહીં યાદ તો ટોકન જઈ ગયું આ રહ્યું ટોકન હવે રાવા જેવું ખાઈ રહ્યા કે ના ખાઈ રહ્યા જો ટોકન નો પેલી પેલા નંબરની બારીઓ પહોંચી દોરા એ મળી જાય ફળિયું અને આ થેલા સારું કલાક હટાયો તાર કોઈ જો 500 ચોળા અને 500 ગવાર ફળી આલો આજ તો ટાઈમ પટી ગયો આજ ટાઈમ પૂરો છે હવે કાલે આવજે 4 વાગ્યા જ દીધો 4 વાગે આમાં ટાઈમ જ આવ્યો છે 4 વાગે નહીં હાલવાની પછી એવું છે હોય બંધ થઈ જાય બધું હોય હા એટલે ભાઈ શાકભાજી આલો ને શાકભાજી આલો ને ચો ના પાડી તમને આ શું છે આ છે લેપટોપ હે લેપટોપ લપડ બાપડ લેપટોપ ઈ વળી છું લેપટોપ પડી આવ્યું એટલે શું કરવાનું ઓમાં બધું જોવાનું વિડિયા છે ને એવું છે બધું એટલે આ તમે તમારે ઓલા બેંક વાળા મારે મોડું થાય શાકભાજી આલો ને હવે લાવો તાર પૈસામાં શાકભાજી આલુ રી પૈસા આલજે પોર તો તમે લેવા આવજો ને પોર લઈ જાજો તો આપણે ખાવું છે ને તો મારે ચો મફત વાવે છે બિયારણ લાઈન કેટલું મોઘું આવ્યું ખબર છે પણ પૈસા તમારે હાલચરા ને પોર તમે તાર શાકભાજી આલો ને હા તો હું પોર સસ્તું બિયારણ લાવ્યું પોર આલીશું રેડી નહીં હાલો એમ ના પૈસા વગર તો બાચી તો નહીં સેટ થાય સારું હળો સારું તો તમે તાર આવે ને આવે છે કે ચોથી હેડે આવે છે એક તો 20 રૂપિયાનો ધંધો કરતા હોય 100 રૂપિયાનું મફત લઈ જાય અને એમાં આજુબાજુ વાળો કોઈ હુદવા જતો નહીં હીરો ઘણો લઈ જાય છે એમ કે બીજો ધંધો થાય પણ આ ઘરના જ પૈસા ના આલે શું કરવાનું ઘરના પાસે માગવાય ચમ ના क्या रे भीख मंगिया? તરત આયા કે પોર પૈસા આલ છે એટલે આ બિયારણ મેં મોઘા ભાવનું લાઈન આવ્યું છે ને પોર પૈસા સેટ થાય એમ લઈ દાદું કીધું પોર તાર સારું લ્યો હું એક વિડીયો જોઉં એટલે ઘણા પેલો બાચી હતો એ આપણે મારા બધા ઠેકણા શાકભાજી ના આ ધોક ના ઓહો
ઓહો શું લ્યા ગણમણ થાતા તો તમે અલ્યા પણ ઓલે મારા બેટા શાકભાજી નથી આલી આજ. એટલે મારા ભેરું શું કરે મારા પરિસ્થિતિ ગોઠી મારે આમ લંગોટી હોય યાર છે બુડા શું યાર છે. ઓએ હારો તમને યાર તમે શાકભાજી આલશે ને હું તો જોતો શાકભાજી નથી આલી મને આજ. ચેની વાઈ શાકભાજી ઈ પરિસ્થિતિ તમારા યાર ને આવીને શાકભાજી વાવી છે. શાકભાજી વાઈ છે ઓએ. એટલે એ મન તો ના પાડતો છે એમ એટલે હાસી વાણી ના લે મને તો કે પૈસા લઈને આવો કેસ તો દાલું. એટલે તમે જોજો તાર હમણાં હું લઈને આવું યાર એટલે મારો જૂનો દોસ્તાર એમ કહે એવો તો નહીં હારું હારું હું ભેગા જોઉં છું પડેલા. તો પણ. ઈ તો હવે હું મહેસાણા બાજુ જતો રહ્યો એટલે મેં કે આ તો આવ્યો તો મળતા હું અને તમે કોઈ શાકભાજી વાઈ છે ને હમણાં લઈને આવું શાકભાજી શું વાઈ છે શાકભાજી તો ઘણી વાય ચોળા ફળીને ગવાર ફળીને ભીંડા હા 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 એવી મજા આવશે ને. મને એટલે લંગોટીઓ યાર એટલે ત્રણે વસ્તુ ગણી ના લે એમ હારું હારું હળો તો. હમણાં લઈને આવું હા કેવા લઈને આવે હમણે. યાર મારો છે જીગર જાન રે ઓહો આવો 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 અલ્યા એ ઓડા તે તો વેહ ચંપલટો કર્યો પરો થી એટલે તાર કરવો પડે સમય પ્રમાણે. ઓહો ઓડા હે હા 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 શાકભાજી નો મજા છે ને તમારે તો ઓ શાકભાજી ઘણી એવાય છે કેમ કોઈ દાડો મહેસાણા બાજુ આવતા નથી તમે એટલે આ ટાઈમ જ જો મળે છે હમણે. એટલે કોક દાડો આવો તો એમ આપણે બુડા લંગુટિયા યાર અને કોક દાડો તો અવરાય કે ના અવરાય પણ તમે આયા સારું કર્યું કે હા હા આયા છે ને હવે અને ચમ અચાનક હમણાં ભૂલા પડ્યા ફોને ના કર્યો ને? એટલે પણ આયો તો ઘરે થી મારા યાર ને મળવા જ આવું છે એવું છે એમ ને? ઓએ લે આવો તો મોસે બેહો હેડો. મોસે પાસે બે બુડા શાકભાજી હારી વાઈ છે ઓય શાકભાજી જ વાઈ છે પણ મોસે બેહો ઘડી હેડો. મોસે પાસે બે તમે શાકભાજી વાણી આલો હડો શાકભાજી હા એટલે પણ આ તો તમારે ખાય એવી નહીં. એટલે આ ઓર્ગેનિક છે ને ચમ તમારે નહીં ખાય એવી એટલે એટલે ઓર્ગેનિક નહીં, તો આ ડુપ્લિકેટ માલ છે. ના મને શું શું વાયુ છે આપણે આ તો ગવાર ફળી ચોળા ફળી એવું છે બધું. ભાઈ ઓહો હો આવો ચમ એટલે ચમ શું છે તમારા દાઢી બાઢી કરાવતા નથી ને આમ ચમ ફરો છો આમ? એટલે આ તારા બતાવીને ભાઈબંધ નહીં જીગર જાન તો તમે હીરા દેવા લાગવા માંડ્યા, આ દેશી ગોમડે લાગવા માંડ્યા, અને બાવા દેવા લાગવા માંડ્યા. એટલે એ બુડા પણ કોક દાડો તો મળવા આવો આ હું આ ઘરે આવ્યો તો ને આજ તો કીધું મળતા હું સારું કરીને મળવા આવ્યા નીલા. ઓય એટલે થોડી થોડી વેણાવતું ફળ્યું એટલે ફળિયું હોય ને ખાય એવી છે કોઈ? ના તમને ના ખવડાય. લે પરિસ્થિતિ એટલે આ પણ આ ફળિયું તમારે ખાવાય નહીં. એટલે આપણે વાત હાસી શાક બનાવીને ખા લ્યા. એવું એમ? હા એમ તો ના ખાવાનું અમે. એ વાત સાચી. હા સીરીક વેણાય એટલે પરિસ્થિતિ હા આ સીરીક વેણાય એટલે ઈ એમ વેણાય એમ વેણાય એમ વેણો. એટલે પણ ફળ્યું કેમ એટલે ફળિયું નેસરવાજી વેણો ને તમે. એટલે આ તારી આવા ને આવા ચોથી હેડે આવે છે શીખે. આ તો ભાઈબંધ છે નાહે ચમચમ ની પાડવી ખાસ જીગરી છે ને મને હવે પૈસા તો મગાય નહીં. એમાં એક પેલું બેંક વાળું આવ્યું હતું એ મગજ ખાઈ ગયું અને એમાં આ સાઈડનું દોઢ ફૂટ્યું રહ્યું ને એ ના પૈસા લઈને આવ્યું એ મફત આવ્યું. પોર આલ છે એટલે આ પોર નહીં 10 રૂપિયા લઈને આવ્યું હોત ને તો 4-5 ફળિયું તો આલોત. બુણી બુણી થાતી નહીં ને હવે ભાઈબંધ આવીને ઉભો રહ્યો છે અને મનાવો તો પડશે કોક કરીને આલવી તો નહીં ગમે એ થાય તો. શું બનાવડા છો? હે શું બનાવડા છો? કોઈ નહીં લે તો તમે વેણી આલો આ તાર ભાઈબંધ ને તાર બહારથી આવ્યો છે. આ તો આરી આમ આવી વેણવાની હોવે ઓય એમ વેણવાની પણ આ તમારે કાધા જોગી નહીં લ્યા. એટલે પણ સ્પેશિયલ હોય મળવા આવ્યો છું શું ગાધા દુગીન થી આ ઓર્ગેનિક તો કોક દાડો તો ખાવા જેમ એમ કે છે કે મારે એકલા ખાવાની, તમે એકલા ને ખાવાની ના લ્યા તો એટલે આ ઓમાં હવે કેવું તમે હમણાં ઋષિ બળશો. ઋષિ બળવાના મત છે. ઋષિ તો બળદ રહ્યા છે ને તમે આ કેટલા દાડે મળવા આવ્યા છો ને ગારફળી આટલા આનું આવે છે આટલું ગારફળું ના લી કે અહીંયા 6 મહિને તક તો આયા છું હોય એટલે આ તમારી વાત સાચી 6 મહિને આયા હતા પણ આ હજી કુણી પડે ઘંટી થાય ને પછી આલું હું તમને. એટલે આવડી ફળી બજારમાં નથી મળતી આપણે આવી લાઈન ખજ છે. આવી લાઈન તો અમે ખસો પણ આ તો કઈ ઘરની છે કોક દાડો ઘરે આવ્યા હતા કે હારી ફળિયું ખા એમ એટલે પણ આ હું તો ફટાફટ વેણી નાખું. કુણી પડે લ્યા તો. કશું મને એટલે વેણ તો શીખડાવો કે આ સર ઓમ વેણવાની એમ વેણવાની એમ ઓમ વેણવાની તમે વેણો ચીરી આરી આરી ફળી દો. આ મોટી મોટી વાણ ઈ કુણી છે ઈ ના વેણ. આ ના વેણા ના આરી મોટી આમ લોબી લોબી હોય આ લોબી લો આરી એ ઓહો આરીન એટલે હું એમ કહું છું આથી કુણી છે ને તમારા ના ખવાય. એટલે ભાઈ ગોડા સામે ચમ શાકભાજી મને લાવતા આ ઊન છે ને કુણી કહેવાય. અલ્યા તારી હવે ઓયન શું કરવાનું? આ તો મોનવા તો તૈયાર જ નહીં ગતું. હવે કોક આઈડિયા કરવો પડશે ને હવે મારા બેટા નહીં મેલે. અરે નરસિંહભાઈ હા કેટલી ફળિયું તું એ ગણવાની હોય કે એમને એમ એટલે એમને મેળો આપડા ચેક પૈસા લાવવાની શેર 2 કિલો મણ વેણી નાખી બધી ખાલી કરી નાખો. એટલે હું એમ કહું છું આમાં દવા સોટેલી છે એટલે હું તમને ના પાડું રહું છું. એટલે નાખજો
કેવું ના પડે પેલો તાર ફોડા તેમાં અલ્યા હું તમને તેમાં તો કુણી કુણી પૂછું હમણાં દવાનું કહે તમે મોનશો નહીં કીધું કથાયરી નહીં હમણાં ખોપરી એક તો હમણાં પટી દોરા તરત એવું એમ હોય આ તો ભાઈબંધ હતા તમે ને હવે તમને હું ના પાડું તો એવું લાગે કે ના હેરો ભાઈ ના પાડે તું ડાયરેક્ટ પણ આજ ચો છોટવાની હતી દવા એટલે પણ આ તો હમણાં કવરી જાય ના ફોટો તો મારે હોદ નીકળવાનું છે એટલે આ મારે ત્રણ દાડે ચેડ આવવાનું હું લેતા આવ્યો તો નક્કી નો નક્કી બધી એવી નહીં લાવું તું પાછી બધી ચોળા ફળી ગવાર ફળી આ સુપડી છે આ બાદ દેશી ઉભી બધી તમારે ત્રણ વીની લઈને આવું અરે હાડો આપણે ન્યા જતા હાડો આમ થઈને હા તો ચેક નાહી ગયો બગડાય ખોટી હાડો હું હાડો હું તો દેશી વાર આવ્યો હોય એવું એમ હોય દેશી ગવાર એટલે આ શું પડ્યું તાર હે આ શું પડ્યું આ થાળીમાં શું તારે એટલે આ એ દવા વાળી છે પણ આ કાલે કૂતરા રમે તન મોય એટલે મોય ગાર ઉખાડી નાખ્યો તો આખો એટલે એ કોળા લીધી છે કૂતરે આ તોડેલ નહીં લાગતી આ મોણે તોડેલ એટલે દાદ દાદી ગાર આખો ઉખાડી નાખ્યો તો એ ઢોરણ નાખ્યો અને ફળીઓ વેણીને કોળા લીધી રીતી કે ઓય 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 અમે ગોડા છે એ ફરસજી ગોડા ગોડા ઓલા હાબુ થી ને ઓલા પાવડર થી ધોઈ અને પછી અરે આ પણ તમે શું બહાર જઈને ગોડા થઈ ગયા છો આ આપણને ભાળીને હતાડી પડી દે ભાઈ વેણતા હતા દવા વાળી હોય કે હાબુ ધોઈ નાખન એટલે દવા નહીં આ વેણીને વેચવાના તૈયારી કરીને મૂકી છે આ એવું છે એમ ઓય તો મને લઈ જવા જી અને મને વસમોલા થતા મહેશજી હા ઈ કહેતા મને કે વેણીને નહીં હાલી એટલે ઈ તો મને થજો તો પછી આ દવા ચા હોટલ છે એટલે આ ઓમાં દવા હોટેલ છે તમે મને ઈ હું ધોઈ નાખી હાબુ ધોઈ નાખી ધોવાય નહીં આ તો અંદર ઉતરી જાય તમે દવા તો કાયમ કહો હું એક તો કોક દાડો આવ્યો છું એટલે મારે હોદી નીકળવાનું છે ત્રણ દાડા સિવાય દવા જ ના ઉતરે ઓમાંથી ઈ તમે એટલે આ ધોધો અરે હમણે આ મરીને જાય રે આ દેશી કવાર ને દેશી કવાર મને ખબર પાવે એટલે એમાં તો ઘણી સોટેલી છે લે હેડો આપણે પેલો મોનોકોટો કે હીરો સોટ્યો તો મોનોકોટો અલ્યા ભલે પરેશ કોટો છોટ્યો ભણો કોટો છોટ્યો મોનો કોટો કે આખો ગોમ કોટો છોટ્યો મારા બેની હેડો મોથી લહડો મને દેશી કવાર વેણી લાવ લાવા હું લઈ રહ્યો ધબલામ ભરી આલ્યું લે હેડો તાર મને દેશી કવાર થોડીક વેણી લાવ એ ભાઈબંધ એટલે હું તને ફળિયું આલ્યું ઓમાંથી થોડીક શાક કરે એટલી પણ ઓનું કોક કરો શું કરવું છે આ ભાઈબંધ આલવી તો નહીં ફળિયું ગમે એ થાય તો કેવું કરવું એમ ને હોત એમ કે તો તમને તો મારે આલવી જ પડશે પણ આ મારો બેટો તો લઈ ગયો હતો હું હમણાં એક તો બુણી નહીં છી દાડા ઉજાની મારે વાત હાસી એટલે હા મૂકો કાઢીએ કે આવતો મેળો હારું હારું હું એ બે હારું ફોલાય મારે ઓલો શો કુદાડો મને આલી નહીં આજ ફસાણ્યો છે એટલે કેવો આઈડિયા કર્યો છે કે હું તમને આલીશ આરો એટલો નેહાકણો છે ફોતરો નથી હાલતો કે હું ફળ્યું આલીશ બેન ફોરાઈને મારા નેકળે જવું છે કોક કઈને લઈને આઈડિયા કરી ચાલો લો યાર પાણી બીજું લાવો હેડો તાર આપણે દોસ્તાર પોણી તો લાવ હેડો અને જબલું લેતા આવજો હા જબલો તો લાવ હેડો આપણે થેલીમાં શાકભાજી લઈ જા ને લ્યો પોણી પીવો કેમ થેલી ના લાવી થેલી લાવ તમારે શાકભાજી ફળિયું નું ખાવું છે ને શાક અરે ફળીનું શાક ખાવું છે ને તારે સારું તો આપડે હોય હું બનાવરાઈ નાખું રોટલા અને આ ફળિયું શાક પછી ખાઈ રહ્યો છો અંતે એટલે મારે લઈ જવાની છે તારે ફેમિલી નહીં ખાવવાની મારે ખાવા લઈ જવાની છે ઘરે ફેમિલી માટે એટલે પણ હોય તાર હું બનાવરાઈ નાખું ખાધું પરું કે તો ના પાડ પરી તો નથી હાલવી એમ કેતો એટલે આલવી છે પણ હું હોય શાક બનાવરાવું તમે હોય ખાઈ રહેતું તમારે તો શાક ખાવાની જ ઈચ્છા છે ને એમને લઈ જવાની ઈચ્છા છે મારે હેડો એટલે પણ હું હોય રોટલા બનાવરાવું તમે તાર ખાવાની જ ઈચ્છા છે ને તમને હોય રોટલા ખવરાઈ ગયું બસ ને એટલે પણ ફોન ઘરેથી આવે રોકેલ કે રોટલા ખાઈને આવું ગયો મારા ભાઈબંધ ના હલો અરે હું આ ભાઈબંધ પાસે જો તો હું ફળિયું નહીં લાવું શાકભાજી ચોકથી લાવતા નહીં અત્યારે હો હું ફળિયું લેતા આવું છું આપણે દેશી ફળિયું દેશી નહીં પણ આમ છે શાકભાજી વાયેલી દેશી છે પણ અત્યારે ઓલી ફળિયું વાળેલ છે ને એ લાવરી હો એ સારું હું આવું રહો શું કહેતા હતા એટલે કે ફળિયું લેતા આવજો લે શું પૂરા તને ખબર નહીં શું એટલે તેમ તો કીધું કે કોક કરીને નથી હાલવી ઓવે એટલે હું આઈડિયા કરતો હતો હારું કરો મને એમ લાગે કે મારા હારું પડે ઓવે હું તમારા ઘરે મેલું કરી ચાલે રેડી લાવ હેડો તો મારે મોડું થાય છે ભાઈ એટલે બેહો કે હજી તો પાણી પીધું છે ચા મેલવા જો ઓહો ભાઈબંધ એટલે તમારું ભરું રહો લાવો લાવો હેડો તાર ચાર નો ભરતો તો એટલે ચા મેલવા જો ના ચા નહીં પીતો હું પીવો પડે ચા તાર હવે આપણે બહાર જો ચા પીતો જ નહીં હું
ના હોય તો પીવો જ પડશે, પીધા વગર તો હું તમને ઓછી ના હેડવા જુ. ઠંડુ 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 પીવો તો એ પણ ઠંડુ આ પાણી પીધું ને સર બચ્ચો 5 મિનિટ આરામ કરો, તારી તડકાના ચો રાખો. આરામ નહીં કરો એટલે શાકભાજી બનાવી છે ને ઘરે ફોન આવ્યો ને તો હમણાં તરત તો ફોન તો આવે. લાવો એટલે જબલું ભરી હાલ દઉં. એમ કરો તો તમારે દેશી ગવાર લઈ આવી હતી ને, તમે દેશી વાણતા હતા ને લાવી થોડીક અહીંયા પડી છે ને, થોડીક સોડા ફરી લાવો. તો વાણતા હોય થેલી ભરી લાવો રી. એમ કરીને સીધું ઘરે ભેગું થઈ જવું છે. તો બેઠા બેઠા બે વાતમાં વાંચવા જોતા, હા મજા આવશે શાક ખાવા. તો તમે વાતું કરો, હું વેણતા આવું. સારું થોડીક ચોળા ફળીએ લાવજો અને દેશી ગવારની થોડીક લાવજો એટલે 3 ટક થઈ જાય ને શાક અમારે. હોય સારું તો વેણતા હો તો એ હારોડો. તો પરિસ્થિતિ તમે કોઈ ઠંડુ મંગાવો તો હેડો. ઠંડુ જ? હોય ઠંડુ તરત મગાવું. આ પેલા છોકરાને હું ફોન કરું, લેતા આવે. હા ઠંડુ મંગાવો, હું બેઠો હો. हमारे यहाँ ऐसा ही होता है. હલો, એટલે આ છોકરા પેલો ટાટુ લેતા આવજો ભાઈ, મારા ભાઈ બનાવ્યો તો. અરે સ્પ્રાઇટ મંગાવું સ્પ્રાઇટ. સ્પ્રાઇડ ઘરે મેલતા હું ને એમ કરીને એના ઘરે ઉપડી ગયો, છેતરી ગયો. આર્યો છેતરી ગયો. શું લ્યા તમે બોલો છો? એટલે આ પેલો ફળિયું લઈને નીકળી ગયો એના ઘરે. એટલે આ વેણ વાજ્યા છે ભાઈ મેલવાનથી મેં નરેશભાઈ મેલા વેણવા. એટલે એના ઘરે રાય જુઓ ઘરે. એટલે એ પણ મારે લઈ જવાની હતી યાર. ઓના બધા તારાથી આ પણ હું શું કરું ભાઈ બન? તમે લપલપ થતા હતા બે, તમારે તારે ફળિયું નથી હાલવી એમ કે તો. એટલે મારે તો હાલવી જ, પણ હવે ઈ લઈને જતો રહ્યો, શું કરવાનું? એટલે આ ઓલા ભાઈ ધજાતા મને 1.5 ફૂટ જેવા હતા, હા. ઈ હાથો કહેતા હતા તારા નથી હાલવી. ઓલું તારું ઢાઢું નથી થયું તા. એટલે પણ ઢાઢુ લાવવાનો છોકરો એવો કે એમ કે નહીં હાલે ફળી, એક દોણ એક ફળી નહીં હાલે, ઈ હાથો કહેતો હતો. એટલે આ ફળિયું તો હાલવી હતી, પણ એમાં હું શું કરું? ના હવે આવતા નહીં કોઈ દાડો ઈ બાજુ. સારું જોતા નહીં આવે. રેડી હોય ને તો ના આલી, પણ ઈ પેલો લઈને નાહી ગયો મારો બેટો. ઈ છેતરી ગયો. ઈ કેતો હતો ને કે બાવા દેવો છો, પણ બાવા તો મન કરીને જાતો રહ્યો. એટલે તારું ભલું થાય તારું. આવા મોનો ઘટાય લઈ જ આવી હતી તેમને એમ સોની લઈ જાય હતી, સોની લઈ ગયો, ચસાવી લઈ ગયો. સારું હડો તો લઈ ગયો.